મારે ગામમાં જવું હોય ને કે ખરીદી કરવા જવું હોય, અમારે હે ને ત્યાં પોરબંદરમાં આજુબાજુના ગામડામાં ને એમ બોલતા હટાણું કરવા. એટલે હું જાઉં છું હટાણું કરવા. ઘડીક વાર અહીં બેસી જાઉં, થાકી ગઈ ને એટલે એટલું ચાલીને આવી ને તો ચેર બહુ મોટી છે હો. મારા જોવડી છે આ ખુરશી, આમાં મારે કેમ બેસવું? બધા મજામાં? તો હું છે ને અત્યારે જાઉં છું નતાનિયા. મારે છે ને રાશન પૂરું થઈ ગયું છે એટલે રાશન લેવા જાઉં છું. ત્યાં કામ કરું ને ત્યાં ઉપર હું અહીંયા રાતના આવું. મારી બેનપણી બધું અહીંયા જ છે, હું એક જ વાડીઓમાં છું. કેવું સરસ છે ગામડું છે, પણ થાકી જવાય એટલું બધું હાલીએ તો. મારી એમાં તો બિચારી કઈ કહે જ નહીં, ગમે એટલું મોડું થાય ને. જો આ ઝાડ કેટલું મસ્ત છે, ડિઝાઇનનું કરેલું છે, કલર કરેલો છે એમાં ઝાડમાં. જો બતાવું, આખું ઝાડ આવું નથી, આ આટલો કલર કરેલો છે અને આ ઓરિજિનલ છે. બાકી બીજા ઝાડ જો કેવા બહુ જોવા મળે. ઢગલાન મોઢે ગાર્ડન જોવા મળે ઇઝરાયલમાં. પહેલાં સિગ્નલ જોવાનું છે, સિગ્નલ કેવું છે જોવાનું. આ રીતે સિગ્નલ હોય ને તો ગાડી ઊભી રહી જાય, આપણે નીકળવાનું. જો આ ગાડી કેમ ઊભી રહી હતી, હું નીકળી તો હવે પછી અહીંથી જોઈને હાલવાનું. એટલે એવું હોય છે અમારે અહીંયા ઇઝરાયલમાં. કેટલી ગાડી ઊભી રહી હતી, મારી એક ફક્ત એટલી ગાડીની લાઈન લગાડી દીધી હોય. જોઉં એક નીકળીને હું તો એટલી બધી ગાડીની ટ્રાફિક થઈ ગઈ. જોઈને મારે એટલી વારે નથી લાગી નીકળવામાં, તોય બી એટલી ગાડીની લાઈન લાગી ગઈ. હું હવે ફાઇનલી સ્ટેશને પહોંચી ગઈ છું. હમણાં બસ આવે ને એટલે બેસવાનું જોઈશે. આ લોકો કિલો જ બોલે હો, આપણે બોલીએ ને કિલો, એમ જ બોલે કિલો. આ બધું બકાલા માર્કેટ ને ફ્રૂટ ને અહીંયા મળે. હું લેવા જઈશ હવે ધાણા ભાજી. રીંગણા ને છે ને ભીંડા ને વટાણા ને સરીગવાની સિંગુ છે. બસ ખાલી છે, ખાલી 2 જણા છે. અમે એક છે ડ્રાઈવર, એક છે હું.